તો હવે દર્શન કરીને નીકળી છીએ પાછા. જવાનું છે હવે ચોટીલા. હાલો ને આમ દોડવા માંડો ને. હાલો 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 હરવી. તો ફ્રેન્ડ હવે અમે દર્શન કરી લીધા હિંગળાજમાના અને હવે અહીંથી જઈએ છીએ પાછા. હવે વચમાં જવાનું છે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. એના પછી બાપા સીતારામે જઈશું. આજ માંડ એક દી મોકો મળ્યો એટલે જેટલા વચમાં આવે ને અહીંયા દર્શન કરતું જવાનું. જો આ બે મેંડા દોડવા. તો હવે આવી ગયા છે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. હરવે હરવે પગથિયા ચડવાનું કર્યું છે ચાલુ. જોવી કેટલીક વારમાં ચડી જઈશી. હું આશીષને લઈને ચડું છું. મેડમ પાછળ વિડીયો બનાવતા આવે છે એટલે મારું તો આજ પૂરું જ છે. એને કાંઈ વાંધો નહીં આવે, એકલે હાલી આવે હરવી હરવી. તો હવે ડુંગર ચડીને આવતા રહેશે નીચે. હવે આગળ જવાનું છે હનુમાન દાદાના સૂર્યના દેવના મંદિરે. હાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છે જૂના સુરત દેવળ સૂર્યનારાયણના દર્શન કરવા માટે. આ મંદિર ચોટીલાથી આશરે 12 થી 13 કિલોમીટર દૂર આવેલું છે. જૂના સુરત દેવળ સૂર્યનારાયણનું મંદિર છે. હાલો તો તમને અંદરનો નજારો બતાવીએ. તો તો હવે આપણે પહોંચી ગયા છે મંદિરના પ્રાંગણમાં. આ બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ, એક બાજુ છે ગણેશજીની મૂર્તિ. આ મંદિરની ચારે બાજુ મસ્ત મજાનો એવો બગીચો આવેલો છે અને વચમાં આવેલું છે આ મંદિર સૂર્યનારાયણ દેવનું. મસ્ત મજાની શાંત વાતાવરણ વાળી આ જગ્યા છે. ક્યારેક ચોટીલા બાજુ તમે આવતા હોય તો જરૂરથી આવજો આ મંદિરની મુલાકાત કરવા. એક અનેરો આનંદ તમને આવશે બધાને. અને હવે પછી મળશું આગલા વ્લોગમાં. જય માતાજી, જય સૂર્યનારાયણ. બધા દર્શન કરી લેજો અને જય માતાજી.